હવે વાત કરીશું નવસારીની તો નવસારીના ગણદેવીના અમલસાડમાં પૌરાણિક અંદેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું। 2001માં જીર્ણોદ્ધાર બાદ 2025માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નવસારીના ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો અને અમલસાડ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાની અંદર શ્રી અંધેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। આમ તો 800 વર્ષથી પણ વધારે જૂનું આ મંદિર છે। 2002 થી લઈને અત્યાર સુધી જે રીતે એક ડૉક્ટર નિમેશભાઈ વસીના પરિવાર તરફથી એમના ટ્રસ્ટ દ્વારા જે રીતે જીર્ણોદ્ધાર કરાયા પછી અનેક પ્રકલ્પો સાથે જે રીતે અહીંયા વિકાસ થઈ રહ્યો છે, આવનારા દિવસોમાં ખૂબ જ આ વિસ્તારનું એક આધ્યાત્મિક સ્થળ બનીને રહેવાનું છે। અનેક પ્રકારની વ્યવસ્થાઓ છે, ભોજનથી લઈને, અને જિલ્લાના જે બી સ્ટુડન્ટ હશે એને લાવવા લઈ જવાનું ફ્રીમાં, અને એ પોતે નિહાળીને અહીંયાથી પરત પાછા ત્યાં સુધી એને મૂકવા પણ જશે। આજે વધુ એક જાહેરાત કરતા કે ગણદેવી તાલુકાની અંદર કોઈ ગરીબ પરિવાર હશે, એમની કોઈ દીકરીના લગ્ન હશે, એને પણ આ ટ્રસ્ટ ખૂબ સારી રીતે મદદ કરશે અને એનું ફ્રીમાં લગ્ન પણ થશે। એવી અનેક પ્રકારના શુભ હેતુ સાથે આમ તો ડૉક્ટર નિમેશભાઈ વસીના પરિવાર તરફથી એક મારા માટે તો ગૌરવ કહેવાય કે મારા મત વિસ્તારમાં જે સ્મશાન ગૃહ આવ્યું છે એમાં પણ 4 કરોડથી વધારે રૂપિયા ખર્ચીને એમણે, જ્યારે એમનું ભારતમાં પણ 5મા નંબરનું નામ છે એ પ્રકારની આ સ્મશાન ભૂમિ છે, એ અનેક રીતે ખૂબ સહયોગી બન્યા છે, આવનારા દિવસોમાં પણ બનશે। ફરીવાર આ પરિવારને ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લાની જનતાને, આજુબાજુની જનતાને પણ વિનંતી કરું છું કે એકવાર તમે શ્રી અંધેશ્વર મહાદેવજીના મંદિરે આવો, નિહાળો અને અહીંયાથી એક ભગવાનના સારા આશીર્વાદ સાથે ફરીવાર લોકોને પણ કહો કે શ્રી અંધેશ્વર મહાદેવજીનું મંદિર અને આ સ્થળ કેવું છે। અંધેશ્વર મહાદેવ સંકુલ 800 વર્ષ પુરાણું સંકુલ છે। એના આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે અમે 2001માં સંકુલનું નિર્માણ કર્યું અને અત્યારે 2025માં 12 જ્યોતિર્લિંગ, સાંઈ કુટીર, રામકુટીર, અલ્પાહાર ગૃહનું ફરીથી નિર્માણ કર્યું, જેનું આજે પાટીલ સાહેબે લોકાર્પણ કર્યું છે। આ સંકુલમાં શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે અને સાઉથ ગુજરાતનું એક અમૂલ્ય નજરાણું બની રહે એવી અમારા ટ્રસ્ટની કાર્યવાહી છે।